હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બોલો, હવે આજે શું પ્લાન છે તમારો? કોઈ પ્લાન નથી. નીચે જઈશું, બદીના તરફ મૂવ કરશું અને મોર્નિંગ, હેપી ન્યુ યર. બોલો, શું પ્લાન? કઈ નહીં, બદીના તરફ જઈશું, મૂવ કરશું. કોઈ એવું કઈ છે નહીં, થોડું કાલે જવું છે મને? કાલે કેમ બંધ કર્યા? કાલે તો આપણે બીચ ઉપર જ બેઠા. હા, કાલે બીચ ઉપર બેઠા. આખો દિવસ એ જ કર્યું. આજે માર્કેટમાં જઈએ, લોકલ માર્કેટ એક્સપ્લોર કરીએ. છોકરાઓને ગમે છે ને? પેલા છોકરા પાસે જાય તો પેલા બ્રેકફાસ્ટ કરતા આવીએ, ચા પીએ, તો પેલા છોકરાને મળીએ, બ્રેકફાસ્ટ કરીએ, ચા પીએ, પછી વિચારીએ આગળ શું કરવું. ચાલો. ગુડ મોર્નિંગ યશુ. ગુડ મોર્નિંગ. કોઈ હેવી બ્રેકફાસ્ટ નથી કર્યો આજે તો. ખાલી બ્રેકફાસ્ટમાં હું, તું અને આ બે છોકરીઓ. યશુ, હવે કઈ નથી ખાવું? કેમ? નથી એવું કરતા. અને વિજયભાઈ લોકોએ કરી લીધી? એ લોકો અહીંયા આવ્યા તો ખરા સવારમાં, પછી એ લોકો બુક કરવા બીચ ઉપર જ મળવાના. આપણે જઈએ ને. ચલો. આવું જ ગર્લ્સ તમારે બીચ ઉપર મજા આવશે. ચલો, પછી જતા રહેજો. 10 મિનિટ ચાલીને પછી જતા રહેજો, શાવર કરો. ઓકે, હાલ ઓકે. તો હવે અમે લોકો છે ને બ્રેકફાસ્ટ કરી લીધો છે અને જઈએ છીએ બીચ ઉપર. આ થોડું ઠંડુ જેવું લાગે છે. આછો આછો તડકો તો લાગે છે. એવું છે. Let's see. You came last night? No, sir. તો કેટલા બધા ખજૂર પડ્યા છે. પાછા વોક કરવા આવી ગયા છીએ અને અમને અહીંયા મળી ગયા છે વિજયભાઈ અને આશાબેન. કેટલા ટાઈમે મળ્યા આપણને? કેટલા ટાઈમે મળ્યા છે? ચાલો તો અમારી સાથે મળ્યા હતા, આજે સવારે અને એ તો રાત્રે કેટલે 2 વાગ્યા સુધી તો હતા જ આપણે જોડે. ચાલો તો બીચ ઉપર વોક કરવા. એ આવ્યો પાણી. આવ્યું એ આવ્યું. વાત છે. વાહ વાહ, કપલ માર્કેટમાં આવી ગયું છે હવે. એક્શન. પાછળ ચાલવાનો. બોલો બોલો. ઓ, એક દૂજે કે લીએ. એક દૂજે કે લીએ. એ વાત બરાબર. દૂજે કે લીએ. મળી ગઈ છે. આ જો નદી છે ને, અહીંયા દરિયાને મળે છે. તો અમને રાજુભાઈ ને અસ્મિતા જોઈન થઈ ગયા છે. જો બેન, પણ તારો કલર પછી મને વધારે જડી જાય ને, એટલે તારી જે લાગે બેન હરકા કલર છે. આ બેન કોણ? ગલકાનું ઠીકરું ને ગલકાનું ને એની જેવું છે આ બધું. સ્ક્રબર લઈ લેસી 4-5 ઘરે લેવા છે, પણ બેગ લાવો ને બદલી જાવડું. રાજવાણી ચાલુ કરાલ. રાજવાડી પછી લોકોથી વંચિત રહી જશે. રાજવાણી છે ને, તને બીજું ત્યાં બેસીએ ને ત્યારે પ્રોપર તો કહી દેશે. ઓકે, એટલે મેં હમણાં હેલે બોલતા હતા. જો આપણે ખુલ્લા પગે ચાલવાનો એક થેરાપી છે કે અર્થનું જે મેગ્નેટિક ફિલ્ડ હોય ને, તો તમે ખુલ્લા પગે ચાલો ને તમારી બોડી સાથે કનેક્ટ થાય, એટલે તમારી બોડી અંદરથી હીલ થાય. એટલે રોજ સવારે 10 મિનિટ
ખુલ્લા પગે ચાલવાનું જમીન ઉપર રેતી ઉપર કે જો આવી રીતે આ એમાં છો લે હાલ આપણે કન્ટિન્યુ કરીએ બસ એટલું એટલું જ છે હા બોડી હિલ થાય બોડી હિલ થાય હા એવું શ્રી સંત રાજ શ્રી રાજવાણીમાંથી કેવું કે તમે નેચરથી જેટલા ક્લોઝ રહો ને એટલે તમારું બોડી હેલ્ધી રહે અને તમે જેટલા દૂર જાઓ ને એટલા તમને ડિસીઝ આવે એ વાત બરાબર 100%ની પાણી જાય પાણી તો ખાલી બહુ છે મજા આવે છે ને જો એ આવી ખેંચાઈ જાય એવું તો હશે પાણી થોડું એટલી બધી નથી પીસાય ટ્રેન જેવું નથી કા હા એમનું તો ત્યાં તો કોઈને એન્ટ્રી જ નહીં મળતી હોય સાચી વાત છે એટલે બહુ પેલું હતું મજા આવે એવું છે પાણીમાં તો 5 ફૂટ ઉપરથી આવતા હતા ત્યારે જ એ લોકોએ લોકલ માર્કેટ બધી બંધ કરી દીધી હશે રોડ પર હોય ત્યાં કદાચ પાણી કાઢીને આવવાનું ને હવે ક્યાં નહીં ઓછા વાળ છે તે હું છે જે છે એ છે બરાબર ને હસી પ્રોબ્લેમ ન હોય પછી હા એક્ઝેક્ટલી તને હાવ ટકો હોય તો મને પ્રોબ્લેમ નથી ના મને નથી ખાવી શું છે હાજમોલા ને આપણે આજે એક મસ્ત સ્પેસ શોધી છે આ સાઈડ બેસવાનું એટલે આપણે પેલો વ્યૂ દેખાય આપણને દર ફેરો આપણે આગળ બેસી જઈએ છીએ તમે એને બીજી ભાઈ સુધી ગ્લાસ છે ત્યાં હે હા ગ્લાસ વાળી જે જગ્યા છે ને ત્યાં બેસવાનું તો આપણે ખાલી બધા મીટ ઉપર તૂટી પડ્યા આપણે બધા ફ્રૂટ પણ કેટલું કાલે લોકોએ મૂક્યું હતું નકરું નોન વેજ જ મૂક્યું હતું એ લોકોનું મેઇન ફૂડ એ હોય તે જ મૂકે ને સાચી વાત છે એટલે જ હવે આપણે ઇન્ડિયાની હોલિડે ચાલુ કરી ના હવે ઇન્ડિયાની હોલિડે ચાલુ તો કાલે અમે તો નથી ઇન્ડિયા જેવી મજા જ ન આવે ને આજે સવારે નહીં, હવે બે ચાર રિસોર્ટ પર આમ જીવા હવે કે એવો મૂળ નથી હા. ગાળવાનો હવે સાચી વાત છે ને આજે સવારમાં જ અમે બંને ડિસાઈડ કર્યું કે હમણાં મેં કીધું હવે કોઈ હોલિડે ના book કરતા હવે આપણે ઇન્ડિયાની જઈએ પછી એમાં જ ઇન્ડિયામાં જઈને પેલા જાત્રા પ્લેસ કરવા જેવા છે ના અઠવાડિયું જાત્રા હોલિડે બધું જ. આપણે હોલિડે હોય એટલે ત્યાં જાત્રા હોય જ આજુબાજુ આપણે તો ત્યાં મંદિર હોય જ હોય જ અઠવાડિયું 10 દિવસ જેટલી book કરી દેવાની. ઓકે હવે અમે પ્લાન તો એવો કરીએ છીએ કે હવે હોલિડે નહીં જાય જાત્રા જગ્યાએ ચાલુ જોઈએ, એવું દર હવે વખતે કરીએ. જોઈએ ચાલો હવે કઈ જાત્રા તો જગ્યાએ કરવી જ છે પણ મેઇન પ્રોબ્લેમ એ થાય છે કે ઇન્ડિયા જવાતું નથી અને છોકરાઓને જે ટાઈમમાં જઈએ weather છીએ આપણને- ઇન્ડિયા, હા. તો એ ટાઈમમાં ત્યાં અમુક જાત્રાઓ બંધ થઈ કારણ કે ઓગસ્ટમાં આપણે વરસાદ હોય ના મેળ અને આપણે ઓગસ્ટમાં મેળ પડે આપણે 6 અઠવાડિયા રજા હોય ઓલવેઝ રેડી જ છીએ હા એ વાત બરાબર એટલે આપણે શું કહેવાય કે જરાક આપણે ફ્રેશન અપ થવા માટે આપણે અહીંયા બીજી હોલિડે કરી લઈએ હા કઈ નહીં આ જોવા જેવું જ છે ને એના જોવા જેવું જોવા જેવું તો છે જ પણ હવે પણ હવે એવું Enough છે થઈ કે ગયું એવું લાગે છે. ઇન્ડિયાને- હા, હવે એવું છે કે ઇન્ડિયાને એક્સપ્લોર કરીએ. હા અહીંયા વિજયભાઈ તો આપણે પહેલા આવી ગયા લે તમારો પોમ પોમ વાળો આવી ગયો પમ વાળો ફૂમકા વાળો ફૂમકા વાળો પોમ પોમ ની ફૂંકા આજે ઓરેન્જ લઈને આવી શશી કેટલા હશે 24 એક તો હશે જ આમ ઉભા રહો બધા ચારે ચાર આમ ઉભા રહો આસી મામી આડી આવી લ્યો ચાલો હું જોઉં તમને છોકરીની નજર લાગી હા જાય એ વાત બરાબર હો તો કઈ નહીં કહાને બતાવીશ બતાવી તાર કહાને તાર કપડા ના ના બતાવી દે બતાવી દો જો અરે વાહ ચારેય જણીઓ મસ્ત લાગે છે હો. કહાન તું જતો ને જો આ મારા 5 નમૂના જો એટલે અમારા ટ્વીન થયા છે હા હો સાચી વાત છે સરસ લાગો છો એ લોકોને ચોઈસ કેટલી મળે છે એની પહેલા કંઈક કપડા હરખા થયા હતા ને તમારે ઇજિપ્તમાંથી આવી ગયા હતા ને સરખા બ્લેક બ્લેક હતા ખબર બંનેને સરખા હતા? હા 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 અને આજે ચારેયના નેલ્સ પણ સરખા એ લોકોએ કંઈ પૂછ્યું હતું તમે લોકોએ નેલ્સ લેવા માટે પૂછ્યું નહોતું હા અને આ વખતે કહાનના હેરકટ તો બહુ જ ફાઇન થયા છે કહાન તારા રહેવા વાળી છોકરી. ઓકે હવે અસી હવે આવા જ વાળ કપાવજો ઓકે તું આના આવા જ વાળ કપાવજો હવે આના હા હવે એ છે કે બ્રિટિશને તને પરમિશન આપી દીધી કે એની લીલી ઝંડી થઈ ગઈ એટલે જ રહેશે. હા સરસ લાગે છે કહાન ક્યુટ લાગે છે
હે ચારમી હા તો હવે બધા વોક કરીને હવે મદીના માર્કેટ જ છે ને ખાલી ટ્રેડિશનલ મદીના પાર્ક હસીને તો આવું જ હોય મદીના પ્લેસ છે અહીંથી પ્લેસ છે માર્કેટ પણ જો અહીંયા જ હતું આપણે એવું નથી કહેતી કે આપણે અહીંયા પાળીએ બેસાય સ્મિતાબેન તમે અહીંયા સુધી તો આવી ગયા હતા આશાબેન કે નહીં આનાથી તો આગળ ઘણું આગળ વહી ગયા હતા કે ઘણું આગળ ગયા હતા જ્યારે રિટાયર્ડ લાઈફ ઇન્ડિયા કરશો ને ત્યારે તમે બધું ઓ શું છે આ તાવડી છે જો Yeah, you can write your name in English, example, and Arabic. Example that this writing, Judge protected my family. Okay? In Arabic calligraphy. And you can small plate. સિટી બસ છે ને હા ઓકે મેરે ટ્રેડિશનલ ચિપ્સ ઓકે અમને એમ કે સેતુર છે શું છે પીનટ્સ પીનટ્સ પર બધું છે અલગ Okay. અલગ ચોકલેટ છે સ્ટ્રોબેરી ના બધું કરા ગર્લ્સ તમારે બધાને 200 પાઉન્ડ સ્પેન્ડ કરવાના છે એથી વધારે નહીં. રાજુ અંકલ તો રાજુ અંકલ તરફથી આ જો કેમેરામાં કેપ્ચર થઈ ગયું છે, રાજુ એટલે તું ફરી નહીં શકે હો મેં કીધું ને તમારે આપવાના છે જો હા. કોઈ લો તો અંકલ પાસેથી માંગજો હેના કરે તું બોલ દે લે એટલે આ કંઈક લાગે છે આ લોકોનું મસ્જિદનું કે એવું કંઈક લાગે છે સારું મને નથી ખબર એક્ઝેક્ટલી પંક્તિ તને એવું શું કહે કે હું આ લઈ લઉં છું પછી થોડી ઇન્ફોર્મેશન અમને ફાઇન્ડ આઉટ કરી દેજો ઓકે બોલ છે ને લોકોને આ લોકોનું શું કે લોકલ આ સ્ક્વેર માર્કેટ જેવું હોય ને એવું છે આ પ્રોપર મિડલ લોકલ માર્કેટ મદીના સ્ક્વેર જોઈને કહેશે કે અમે પણ તો આ સારું લાગ્યું હશે સાડી ગીવ આ બધું સારું અહીંયા સ્કાર્ફ ફાઇન મળે લાગે છે ને કફતન આ તુનિશિયા લોકોનો ટ્રેડિશનલ ડ્રેસ છે આ યાસી હોય જ નો હોય ને તો યાસીન નામ નીકળી જ જાય એ Not this for my shop. એ આવા લોકોથી બચીને રહેજો વિજયભાઈ સાચી વાત છે આવા Devanshu, nice, very nice. જો આ લોકોનું આ પ્રોપર જે સેન્ટર ઓફ પોઈન્ટ કહેવાય નહીં આ સી છે ને એ જ છે આ મોસ્ટ નથી હા 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 મદીના હા તો એવું કહે છે કે અહીંયા હું કામ કરું છું હોટલમાં અને ચીટિંગ કરશે તમારી સાથે એટલે મેક શ્યોર કે બેલ હા એટલે કોઈ આવે ને તો હા ધ્યાન રાખવાનું દેખાડવાનું નહીં હા અને કેક આ લોકોનું બધું ટ્રેડિશનલ છે વસ્તુ ઉપરનું છે કેટલું મસ્ત છે નહીં હા બનાવવાનું હા એમાં કરી બને તાજુની કહેવાય ને શું કહેવાય તજની મારો ગેસ શું કહેવાય ટીકુ તાજુની કે તજની તાજુની તાજુની તાજીન સી જો તાજી હા સેમ આ છે મારી બનાવો છો તમે આશાબેન એમાં હા ઓ બનવા દે જગ્યા મળે એટલે હશે બેન બહુ જગ્યા ઓ એ ભાગી ગઈ
તેડવા દેશે વાચા નહીં તેડવા દે તેડ તો I can't like. Take us to that included as well, like 0. અમે ત્યાં લઈ લે Miss, sorry, can I pass please? સોરી If I don't interrupt your video, can I pass please? ઓ વિચારો એને એમ કે આપણે હા She literally sat on all fours of her. આજે તો 4 આપણી ને એક આ 5 5 થઈ ગયું 5 થઈ ગયું છે છે ભાઈ 5 મિનિટ થઈ ગઈ છે અમારે જો અહીંયા એ કાંઈ આપણો મીનો ક્યાં ગયો ઓ જો ના કેટલા cute છે. ચારમું જો લઈને બેસી ગયું છે કેટને મૂક હવે ને ચાલ Not Jeffrey. ઈ તો નો જાય ને એને લવ મળે છે તો It's because I'm me, Mama. મૂક દે હાલમાં દીકરો એને શું છે આ શંખ છે ને બધા આ શેલ છે અને આ ડ્રાઈડ કોરલ લીવ્સ છે. Sahara stone. તો તારે કેવું લેવું છે ઓકે શાલા કશકુલ્લા. આ લોકોની સ્પેશિયલ મીઠાઈ ચીક્કી નથી ડ્રાય ફ્રૂટ્સ છે જો પણ એ ચીક્કી જેવું લાગે. હા ચીક્કી જેવું લાગે હા પોળ જેવું લાગે છે નહીં માનશું રતન પોળ ની બધી પોળ હોય ને એકદમ ટ્રેડિશનલ છો બધું હું એ જ જોઉં છું કે આ ઉપર કેટલાનું લખ્યું છે ત્યાં જ મૂકો તમે લઈ ના આવો તમને શું કીધું બેટા આશા બેન આ શેની માટે છે આ લાકડાનું જ જો બધું એમાં બસ બધું રાખી મૂકી બધી વસ્તુ અંદર રાખવા માટે એ લોકોના સ્પાઇસ રાખતા હશે મને લાગે ટ્રેડિશનલ બધું પહેલાના સમયમાં બધું આમાં જો આપણે અથાણું ભરતા ખબર આપણી મમ્મી લોકો આવું હોય ને એમાં જિલ્લામાં અત્યારે બી હજુ એ પેલી આવે છે પ્રાઇસ ખૂબ પ્રાઇસ છે ને 2 પાઉન્ડ મને મને બેઠજો 1 દિરહમ છે 2 દિરહમ છે શું છે એક છે એક છે એક દિનાર છે 7 દિનારનું લીધું તો એને 3 પાછા આપ્યા મેં 10 આપ્યા હતા હા તો 1 દિનાર થયો આમ કરો કેવું લાગે છે સરસ લ્યો આજો મારા બીજા બે. કેટલાક ભેગા કરશો એ જ તો કોઈ પાર મને એમ થાય કે ખોલે ને બધી વિન્ડો ઉપર પડ્યા હોય હા હા ચાલો હાલો કોઈ પે હા એ અહીંયા અહીંયા આસીમા બી હતા મળી પહેરવા જો આ 3 આંટી છે પછી 201 ભેગા થાય જો આપણે ખોલીએ ને આ છોકરા સાચી વાત છે હું હાથમાં નાખું ને તો આશા કે લઈ જાશે તને પહેરાવી દઉં તમે તો એટલા પહેરો નટડીઓ ના પડતી હોય બંને આટલું બધું નો હાલ લાગે કોની છે ને ટ્રેડિશનલ જ્વેલરી છે બધી 5 દિરહમમાં એ નામ લખીને તમને આપે તમારે જે નામ લખાવવું હોય ને જો કરવું હોય તો વી કેન ડુ ઇટ This one's deal, not 50, with the name. એન્ડ ધીસ ઇઝ 5 બટ ઇઝ નોટ મચ બિગર ને ના પછી એને કહેજો લેટર ના કેટલા નહીં તો પછી એમ ન કે 1 લીટર ના કઈ રીતે તને યોગ્ય લાગે લઈ લે શું લખાવું છું બોલજો તી આપણે ક્યાં લેવું છે હા લે ને થોડુંક યાદ રહે મસ્ત છે થોડું ઇન્ટરેસ્ટિંગ લાગે છે આને પણ લગાવવાનું કઈ જગ્યાએ જો આ 5 પાઉન્ડ આ 10 હા સરસ છે હા કેમલ વાળી લે છે હા ઇટ એન્ડ બાય ઢગલો પડ્યો છે આપણે એમાં નામ હું લખાય લખી દઈએ આપણા પોતાના આ વાળી I like this one too. This second one This second. yeah દેખાય એવું છે યુ હેવ સેમ્પલ બહુ મસ્ત છે ઓ લખવા પડ્યો કેદી લખી રહે બિચારો
ચારમી એન્ડ યાશી વેરી નાઇસ. અસ્મિતા. સેકન્ડ. તમે પણ અમારી જેવું સેમ લો ને. ટીકુ એન્ડ ફેમિલી. ના હિમાંશુ. હિમાંશુ ને ટીકુ જ કરો. હા, હિમાંશુ. હિમાંશુ ને ટીકુ કે જ્યોતિ? ગૌરી. ના ટીકુ જ ને. ગૌરી. હે ગૌરી. ગૌરી. હિમાંશુ ને જે કરવું હોય એ. હિમાંશુ જે કરવું યાર. આમ કરતા રાજુભાઈ. આમ. પછી હું ના કહું આવું કંઈ. નાઇસ. મને છે ને આ ડિઝાઇન કરવી છે. મને આ ડિઝાઇન ગમી. ઓ હિમાંશુ, ગૌરી અને આ વેડિંગ ડે. સેમ પ્રાઇસ છે અહીંથી ત્યાં. સેમ. 10 વાળું છે 5 વાળું? લઈ લો પણ એટલા ભાવ બહુ હાઈ છે. રાજેશે નવો બિઝનેસ ચાલુ કર્યો છે. રાજેશ કોઈ બગાડી ના નાખતા. રાજુભાઈ કન્ફ્યુઝ થઈ ગયો. મસ્ત બનાવ્યું રાજુભાઈ તમે તો. ખબર પડી. એમનું નામ લખાઈ ગયું. ફોટો. લે ઉપર આમ જો. એ તમે આ એક નીચે કામ જોઈ સામે તો જો રાજુભાઈ ફોટો તમે પાડવો આમ હોય તો. કામ કરતા હોય ને તો મશગુલ હોવો જોઈએ કામમાં. મને આપી દે લે. દેવા. પેમેન્ટ કરતા યા તમે જાઓ. ગીની નથી ને પણ ગીની જ છે. ગીણીનો છે. પણ ગીનીનો તો રાણી જેવો ફોટો ન હોય એમાં ક્યાં ફેસ છે. આજે સિક્કા જેવું આજે જોયું ને? સિક્કા છે ને એ ગીની કહેવાય. ઓકે ક્યાં ગયો ભાઈ? હા મધી. It's from Deutschland. બધું ફેમિલી છે. Deutschland. That's આ ભાઈનું ફેમિલી છે. It's like him, isn't it? Say I This child you are doing when you are It's killed. my Oh, shop. that's very good. شوية الحمد لله. Not like other shops. So the price, no. والله. Oh, yeah, it's nice. Very الحمد good. لله يا ربي. الحمد ભાઈ આમ لله. જેન્યુઅલ માણસ લાગે છે. છોકરીઓ આરે મસ્ત. મારી પાછા ના આવે ને તમે તો પથારી કરી નાખો તમારે. મને ઓલું 2 વર્ષ મગજમાં ઘરી ગયું જેકેટ ને ઓલું આપણે છેલ્લે જોયું હતું ને એ ત્યાં વાત. ઓલું નહોતો ઓલું ફ્લીસ એવું લઈને પણ નહોતો ઓનર હતો જ નહીં એ શોપમાં હતો જ નહીં. લઈને હાલ તો થઈ જાય ચાલો ને. એ ઓલો પ્રેમ ફોન કરજે પૈસા જોતા હોય તમારે તો. ફેસમાં ઉઠતા હોય. બાતતા નહીં પણ હોય એમાં તો બાતતો નહીં હવે રાજુભાઈ જોડે અત્યારે હવે આવશે તાર જોડે. એને મને કીધું મને કે આપણે ફરીવાર આવીશું. ઓકે. હા હસી રેડી જ હોય અમારે. આપણે આવીશું ફરીવાર. એક જેકેટ એ હતું. જેકેટ છે ને એટલું દિમાગમાં ઘરી ગયું ને કે હું કોઈ પણ દુકાનમાં જાઉં ને મને એ જ દેખાય જેકેટ એને જેવું જ પાછું બીજું ના મેળવું છે એમ એવું. ના કેટલી દુકાન પર બરાબર 160 અને કે હું તમને ડિસ્કાઉન્ટ કરી અને કે 140 કરી દઉં. મેં કીધું 80. એમાંથી તો હો કે તો લઈ લેજો. કેટલા કીધા હતા પેલા? 160. પછી એના 140 એને કર્યા. અમે ખાલી 80 કીધું. પણ રાજસ્થાન કેટલા ના કીધા ખબર? 500 કીધા ગહાનના. મેં કીધું 80. અને એને 250 કીધા. એ કે ઓલા કે કેટલા દેવા લાગશે? 80. બાર્ગેનિંગમાં હોશિયાર થઈ ગયા ને આપણે. આશા મીના રીને એટલે હોશિયાર થઈ જાય ને. સાચી વાત છે. પછી ઓલે 100 માં આપ્યા. હા હા. તો તું વિચાર કરજો કે 500 ના જોજે આગળ 100 માં લઈએ. ચાલો જાઓ. હવે 5 મિનિટ અને વિજયભાઈ થાકીને થઈ ગયા કા વિજયભાઈ? ના ઓરાઈટ છે. મજા આવી હો પણ માર્કેટમાં. મને જે પેલું નંબર પ્લેટ ને મળી ગયું આવી ગયું? બધી જ વસ્તુ બેસ્ટ આવી ગઈ. નામ ને બધું આપણે જે હા plate હા કરી મને થેલા પણ ફાઇન મળી જાય. હા. બધું ટ્રેડિશનલ વસ્તુ મસ્ત હતી. તમને પણ તમારા કપ્તાન ના મળીને પાછો એક વખત આટો મારજો. આપણે જવાનું છે જેકેટ ને લેવા જવાનું વિજયભાઈ અપાવવાના છે જેકેટ. હે વિજયભાઈ? આપણે ક્યાં ના પડે. હા વિજયભાઈ તો કઈ ના પાડે એવા છે નહીં. મેં એમને કીધું નાઈસ હતું પણ થોડું પ્રાઇસ વધારે કહેતો બાકી બધું બહુ બહુ જ મસ્ત. ના ના મજા આવી. ચાલો હવે જો અહીંયા બધા મસ્ત ડિનર કરવા બેસી ગયા છે. કે નહીં? નૂડલ્સ આજ તો આપણે બનાવડાયા ને એટલે મજા આવી ગઈ. તને જ ખાવામાં છું નૂડલ્સ? રાઈટ. બધાના ટેસ્ટના બની ગયા નૂડલ્સ.
તમે કીધું ને વિજયભાઈ આવે છે પાછા ના ના અહીંયા નથી તમે અહીંયા હારે નો ગયા હું કે તમારો મૂડ ઓફ થઈ ગયો તો એ પછી એની સાથે હોય તો ફ્રેન્ડ સાથે એવું ના કરે ને તમારે ના એણે મને કીધું કે दोस्त ना रहा प्यार प्यार ना रहा પછી વિજયભાઈ જોડે जिंदगी મારા વિજયભાઈ ખોવાણા છે મારા વિજયભાઈ પણ બહાર જતા રહ્યા ના ના મેં જોયું પણ ખરા મને ખરું ખરા કે તમે હમણાં કહેતો એણે મને જોઈને કીધું કે હું બહારે જઉં છું સોફા પર બેઠો છું પણ તમે આ બરાબર નથી ના મને તો હું તો મારા ફોનમાં મને યાદ જા ગોતે તા ફ્રેન્ડ ને જા મનુષ્ય અને પ્રાણી એ બેમાં ફરક શું હોય? ના ના પ્રાણી વિચારી શકે ને. કે જ ને બોલી નથી શકતું પ્રાણીઓની પોતાની ઓન લેંગ્વેજ હોય છે. એટલે આપણે ના સમજી શકીએ આપણે સમજી ના શકીએ ધેટ્સ ફાઇન, પણ એ બોલી તો કે બધા પ્રાણીઓ બોલે. અમુક સેન્સ તો આપણા જેવી સારી છે કૂતરા છે એની નોઝ ને એનું આપણા જેવી સારું છે સુગરી છે ગાઢ તો એની આર્ટ કેટલું સારું છે. શિયાળ છે એ ચતુરમાં ચતુર પ્રાણી હોય. કાગડો પણ કહેવાય એટલે આપણા કરતા સારું પણ તો પણ જો ધર્મ છે ને બધા જ વેજીટેરિયન હોત તો આ દુનિયામાં ફૂડ ઓછું ના એ ખોટું છે છે 95% લોકો તો નોનવેજ જ ખાતા હોય. ના ના નહીં આપણે એ તો ફિશ ના એક રીઝન એવું આવે છે કે જો લોકો ફિશ ના ખાતા હોત તો કેટલી બધી ફિશ બારે મીન્સ કેટલી પેલામાં થતી ના, પણ જ્યારે મનુષ્ય નહોતા ત્યારે બધું કંટ્રોલ થતું જ હતું. નેચરનો પોતાનો ઓન ફૂડ ચેઇન હોય. ત્યારે તો ના મનુષ્ય નતા ત્યારે તો હજી પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી. ના ભાઈ ના કેમ Billion પેલા years છે. મનુ અને આ ભાઈ એ તો હતા. આપણે શાસ્ત્રો પ્રમાણે સાયન્ટિફિકલી જોવો તો બિલિયન વર્ષોથી બધી ડાયનાસોર હતા, સમુદ્રમાં મોટી મોટી માછલીઓ હતી, બધું જ હતું. હવે આપણે જો વાત હતી કે મનુષ્ય અને પ્રાણીઓમાં ફરક ખાલી ધર્મનો હોય, ધર્મનો જ ફરક હોય બરાબર. મનુષ્ય હોય એને ધર્મનું જ્ઞાન હોય, પ્રાણીઓમાં ન હોય, બરાબર. એટલે પ્રાણીઓ કોઈ બી કર્મ કરે ને એને એનું ફળ ન લાગે. આપણે મનુષ્ય જે કર્મ કરીએ ને એના ફળરૂપે આપણને પ્રાણીઓનો જન્મ આવે અને એ ફળનું પરિણામ એટલે કર્મનું ફળ ભોગવતા હોય. તો મેઇન એવું થયું કે ધર્મ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. યસ. બાકી જો માણસ ધર્મ ન પાળતો હોય ને તો એ મનુષ્યને એમાં કંઈ ફરક જ નથી. પ્રાણીઓને આપણામાં કંઈ ફરક પણ જ એવું નથી. નથી કહેતા કે ધર્મ કરતા કર્મ મોટો છે. નહીં, કર્મ તો છે જ, પણ ધર્મ પહેલા છે ને. કર્મનું ફળ તમને ધર્મ પ્રમાણે જ મળે ને. એ ધર્મ શું કહે કે ચોરી નહીં કરવાની, હત્યા નહીં કરવાની, બરાબર. પણ જો તમે એ કરો તો તમને એનું ફળ મળે ને. વાઇસ વર્ષાય છે આમ તો એટલે હવે આપણે વ્યુઅર્સ ને પૂછે કે શું ફરક આ ધર્મમાં ને કર્મમાં ને કયું વધારે એમ કોઈ નાની છે તો વળી કંઈક આપણા પ્રશ્નનું સોલ્યુશન આવી જાય આપણે એ તો જો મનુષ્ય ભગવાને બધા મનુષ્યને કર્મ કરવા માટે સ્વતંત્રતા આપી છે, બરાબર. પણ કર્મનું ફળ એ ભગવાન જે પ્રમાણે કર્મ હોય એ પ્રમાણે આપે. ફળ એનું એ પ્રમાણે તો બી સ્ટીલ હજુ મને એ તો કન્ફ્યુઝન રહે જ કે એવું કે મારી મરજી વિના પાંદડું હલતું નથી. તો આપણે જે કર્મ કરીએ છીએ એ 100% આપણા પેલું છે. ના, ભગવાને પોતે જ લખેલું છે. ગીતામાં લખ્યું છે, શિક્ષાપત્ર વચરામૃતમાં લખ્યું છે કે બધા પ્રાણીઓ, મનુષ્ય મેન બધા મનુષ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે, બરાબર. પણ એનું ફળ છે, હું તમારા માટે હા, લાવી પણ એનું ફળ જે ના એનું એમાં ફળ છે, એ બકલાવા નથી ડરી. પણ એ જે કર્મનું ફળ ભગવાન એ પ્રમાણે આપે. પણ રાજુભાઈ આ વાત તો મેં સાંભળી છે આની કે ભગવાનની મરજીના ઈ એમ નહીં, ધારો કે આ બધા એનિમલ્સ ને એવું ન ખાતા હોત ને તો એમ કે તો વેજીટેરિયન માટે ઇનફ ફૂડ એ તો નહોતું એમ. જસ્ટ ખાલી આપણું ખાવા માટેનું એક પેલું કરેલું છે ના, ના, કે ના. મને એ નથી લાગતું કે બધા ખાતા હોય તો નામ એક જીવ બીજા જીવને ખાય જ છે. પેલા શું કે નથી કહેતા કે પેલા ચકલી હોય તો એ કીડીઓને એને ખાય, પછી જ્યારે કીડીઓ chain ના કવડાવું જ્યારે એ છે ને. ચકલી મરે ત્યારે કીડી ચકલીને એને ખાય છે. It's like પણ એ જે પ્રાણીઓ law માટે છે છે. એ બધું પ્રાણીઓ માટે છે. મનુષ્ય આપણે જે મનુષ્યના અને પ્રાણીઓ આપણે વેજીટેરિયન એનિમલ અને નોન વેજીટેરિયનના તમે ફરક જુઓ, શારીરિક સંરચના જો તમને ચોખ્ખી ખબર પડે, બધા ફરક જ હોય છે. જો નોન વેજીટેરિયન હોય એ જો આપણે હા, એ પાણી કેવી રીતના પીવે ખબર, જીભ બહાર કાઢે, કૂતરો ના ના એ બધું એ તો એ પ્રમાણે માણસ તો વેજીટેરિયન જ છે. એમને એ બધું એગ્રી
પણ તમે જોવા જાવ તો લાઈક શું કહેવાય કે અમુક એનિમલ્સ પેલું આને ના ખાતા હોત આપણે જ છે. હવે આપણે અહીંયા આવ્યા એટલે આપણને આ બધું દેખાય છે. હમણાં ઇન્ડિયામાં હોય તો આપણી દુનિયા એટલી જ હોય, પણ અહીંયા આવ્યા આપણે જોઈએ છે કે લોકો કેટલા બધા નોનવેજ ખાય છે. તો આપણે નહીં, આપણે એવું કહીએ કે અમે વેજીટેરિયન છીએ તો આપણને એ લોકો પૂછે ખરા કે તમે વેજીટેબલમાં ખાઓ શું, તમારી પાસે ઓપ્શન શું હોય વેજીટેબલમાં, કે તમને પ્રોટીન શેમાંથી મળે, ખબર ને? ઓલવેઝ એ લોકો એવું કહેતા હોય કે એનર્જી પ્રોટીન શેમાંથી મળે. એટલે એ વસ્તુ, અને બહુ ઓછા લોકો વેજીટેરિયન હોય છે. લાઈક ના પણ આજે જો ને આપણે 500 લોકો ડિનર કર્યું છે અહીંયા, એમાંથી ગણીને આપણે 15, 10, 12 જણા વેજીટેરિયન. આપણું જ ફેમિલી ખાલી વેજીટેરિયન છે. તો આપણે એમ ઓવરઓલ જોવા જઈએ તો આ જે સૃષ્ટિની જેણે રચના કરી અને જે લોકોને ફૂડ છે, આપણે ત્યાં હતા, આપણે ખેડૂત એટલે આપણને ફાર્મરને આપણને વેજીટેબલ્સ મળે. દરિયાકાંઠે જે રહેતા હોય એની પાસે ઓપ્શન શું હોય તો પ્રોન્સ છે, ફિશ છે, આ છે, એનો એ જ ઓપ્શન હોય. એ લોકો પાસે ના તો જમીન હોઈ શકે કે એ પેલું કરી શકે જે મરજીવા હોય કાંતો. એટલે દરેકની પોતપોતાની ઓલ ઓવર શું કહેવાય કે દુનિયામાં એ જગ્યા મળી છે અને એ લોકોએ એનું જ શૂટ કરે. જેમ કે આપણા ત્યાં ઘઉં પાકે તો આપણે ઘઉં ખાઈએ, સાઉથમાં રાઈસ વધારે પાકે તો રાઈસ, એને લેવલને બી કંઈક તો હશે ને રિલેટેડ. હા, એ તો જીઓગ્રાફિકલી જે જ્યાં લોકેટ હોય એ લોકોનું ફૂડ એ પ્રમાણે પણ એ લોકોને એટલે નોનવેજ તો મીન્સ આપણે વર્ષોથી બાપ દાદાઓમાં ચાલતું આવ્યું એટલે આપણે નથી નોનવેજ ખાતા, પણ આ લોકોને બી એ ચાલ્યું આવ્યું હશે તો એ પ્રમાણે એ લોકો રહ્યા જ હશે તો ખરા જ એની પાછળ. આપણે એમ કહીએ આપણે નથી ખાતા એટલે આપણને એ વસ્તુ બહુ અફેક્ટ કરતી નથી. સાચી વાત છે. એનો બી કંઈક તો એનો હશે જ. ખાતા હોય એને કઈ ફેર ના પડે. આપણે કેમ બટેકા ખાઈએ એને એ લોકો ઓલું ચિકન ખાય બટેકાની જેમ. આપણે મારા જૈન લોકો બટેટા ન ખાય તો આપણને એમ થાય કે બટેટા શું એમ, એને એ લોકો રીંગણી નો ખાય. એ લોકો રીંગણી નો ખાય હો. એ લોકો ના ખાય રીંગણ જે પાકા જૈન હોય. રીંગણના કંદમૂળે કોઈ ના ખાય. કંદમૂળ નો ખાય. ત્યારે એમાં એ જમીનમાંથી પેલું જે થતું હોય ને કંદમૂળ ના ખાય. બાકી તો એ ઉપર જે ઉગેલું હોય એ બધું જમીનની ઉપર ઉગે પણ દરેક વસ્તુ એવી છે. વેજીટેરિયનમાં છે ને વધારે હોય ને એટલે ના ખાય. એ લોકો છે ને આમ જીવ હાનિમાં પેલા માનવા વાળા, એટલે કોઈને મારવાના નિયમ. એ તો સ્વામિનારાયણ કરતા પાક્કા હોય એ લોકો. તો હવે સ્વામિનારાયણ કર્મ પર જ તે લોકો. એમ નહીં, સ્વામિનારાયણ એમ કે લસણ ડુંગળી નહીં ખાય બીકોઝ ઓફ તામસિક. બરાબર, આધ્યાત્મિક પર જેને જવું હોય ને એના માટે. ના એમ કે નહીં ખાવાનું નહીં, પણ આપણે અત્યારે ડોક્ટરો ને બધા હોય તો શું કે તમારે બ્લડ સર્ક્યુલેશન માટે કે આજે તમારે કંઈક ખાવું જોઈએ. એટલે આ બધી વસ્તુ કોઈના માટે અફેક્ટ કરતી હોય છે, એ વસ્તુ બીજાના માટે લસણ અને ડુંગળી છે ને એવું કહેવાય કે તમારે હેલ્થ માટે તો બહુ સારા જ છે, પણ તમારે મેડિટેશન આધ્યાત્મિક બાજુ જવું હોય ને તો તમને પેલા કરે એટલા માટે તામસિક સાત્વિક સારા જ છે એ ફૂડ એમ. લસણ ડુંગળી કઈ ખરાબ નથી. એમ કહું છું એમ કે બધાનું પોતપોતાનું બિલીવ્સ હોય કે જે જેવું બિલીવ કરતું હોય એ એને ફોલો કરતું હોય અને એના માટે એની પ્રાયોરિટી થઈ જાય. તમારે ફેમિલીમાં જે તમે ખાતા હોતા ને તમને એનું કંઈ નવું પણ ના લાગે ને. જૈનમાં હોય ત્યારે જ ખાતા હોય. સાચી વાત છે. લાગે તો આપણે વ્યુઅર્સને પૂછતા લેશે શું કોમેન્ટ કરવાની છે વેજ માટે ઊંચી આંગળી. તારે રાજુભાઈ વેજીટેરિયન. તમારે વેજીટેરિયન પણ મને એવું થાય કે બધાની પોતપોતાની પ્રાયોરિટી હોય જે એટલે લોકો એવું નોનવેજ નથી ખાતા હોય એના માટે શું હોય? નોનવેજ ખાતા હોય એ બરાબર છે કે નહીં? ભલે આપણે વેજીટેરિયન છીએ પણ નોનવેજ ખાતા હોય એ લોકોએ નોનવેજ કન્ટિન્યુ રાખવું જોઈએ કે ચેન્જ થઈને? એટલે એમને આ ધારો કે બધા જો વેજીટેરિયન હોત તો કે આપણને ફૂડ ઇનફ મળત કે ન મળત એમ મળી રહે. સાંભળ્યું છે કે યુએસએમાં ગવર્મેન્ટ છે ને અમુક ફાર્મ અને પૈસા આપે કે તમે તમારી જમીનમાં કંઈ ના વાવો. ઓકે, હવે ચેન્જ પણ ઓકે. તો હવે તમે કોમેન્ટ કરજો આ જે ટોપિક ચાલ્યો ને વેજીટેરિયન નોન વેજીટેરિયન, તમારો મંતવ્ય શું છે આની ઉપર પ્લીઝ કોમેન્ટ કરજો. જે તમારો વ્યૂ શું છે આની ઉપર. હાલો ત્યાં અમે ઊભા થઈ ગયા. હા ચાલો ચાલો. ઓકે ચાલો. બહુ એક બેડમાં જો કેટલા 1 2 ગણતરીમાં શું 6 જણ છે. અને એક મિનિટ એ ડબલ બેડમાં 6 જતા, આ બેડમાં કોણ છે? 3 જણ છે. અને હું વિજયભાઈ તો હંમેશા ઊભા ને ઊભા છે. નહીં વિજયભાઈ? આપણે ચાલે, અમારે ચાલે.
છોકરા એ સુવાની જ મજા આ બે જો બોડીગાર્ડ છે, સિક્યુરિટી ગાર્ડ, મને તો એવું જ લાગે છે કે આ બે ચોકીદાર નો હોય. ચોકીદાર હા. આમ તો તમને અહીંયા ઊભા રાખ્યા છે, બાકી અમે તો બહાર અને ઊભા રાખીએ. બાઉન્સર કહેવાય એને બાઉન્સર એમાં બહાર જ ઉભા હોય, અમે બહાર બહાર જ જ ઉભા ઊભા હોય. રાખીએ તમને કોઈ. એ લોકો બાઉન્સર કહેવાય આપણે આને Z પ્લસ સિક્યુરિટી કહેવાય ને, એટલે તમારે આજુબાજુમાં જોઈએ અમે. અને નતર આમ ફેરવતા જોઈએ બધું, કોઈ નથી ઓબ્જેક્ટ નથી આમ. અહીંયા કઈ આપજે. આ તો ખાલી હેડફોન આ તો પછી આપણને છે ને એટલે એમાં ઉભા છે તમારે આમથી આમ મળવું છે તો બીક લાગે છે